હવે તો હું જઉં કો નોકરી. દીકરા મને પગ દુખા પગ દબાવતા તાર ભાઈ મામા નોકરી જવાનું મોડું થાય છો પગ દબાવો. નહીં મોડ થાય. કારણ અમે એ ઓલરેડી હું લેટ થઈ ગયો. મારે બસ છૂટી જાય શું કરવાનું કયો તમે પગ દબાવવાનું કયો પા લાવી દબાઈ દો હટજો. બસ માં હું જઉં મોડું થાય નોકરી જવાનું. આ તો મોડ થાય. આ તો મારી માના પગ દબાવવામાં ટાઈમ થઈ ગયો. મારી બસે છૂટી જઈ. હવે ચાલો બીજી બસ આવશે ફટાફટ. હાલો બોલ ભાઈ. નવગણભાઈ તમારે તમે બસમાં તો જ્યાં નહીં. ના યાર એ બસમાં જવાનું તો પણ એ બસ છૂટી જાય. મારો બીજા બસમાં જવાનું ચાલો બસ આવશે હવે. સારું થયું તમે એ બસમાં ના જાય. એ બસમાં બધા હતા એ બધા મરી ગયા. હું વાત કરે સારું થઈ ગયો મારી માનું. આજ મારી માએ મને પગ દબાવવા કીધું તો હું નતો દબાવતો. હું લેટ થયું માં પણ માં કે ના થોડું દબાઈને જા પછી જા. તે માના પગ દબાવે મને લેટ પડી ગયો. તે લેટ પડે સારું કેવા મારો જીવ બચી ગયો. નકર આજ બસ ઊંધી પડ્યો મેં મરી જોત. હા હારું ભાઈ હું ફોન કરું હેડ. મારી મા પાંધો પછી પાછું. માં મારી ભૂલ થઈ જાય મને માફ કરજે. હું તારા પગ દબાવવાના રહ્યો. માં હવે કઈ જિંદગીમાં આવી તો તને નહીં કહું કે પગ નહીં દબાવ. આજ તે મને પગ દબાવવાનું કીધું મારો જીવ બચી ગયો. હા માં તે પગ દબાવવાનું કીધું મારો જીવ બચી ગયો. મારો પગ દબાવવા મોડું થયો ને તો મારી બસ છૂટી જાય. તો આજે એ બસ નું એક્સિડન્ટ થયું તારે તે બધા મરી ગયા. બસ માં હું બચી ગયો. માં તારા આશીર્વાદ કે તે મને કીધું ને કે હું વહેલા તો બે બસ માં જ મરી ગયો.